નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ખાડિયા વિસ્તારમાં લાખો રૂપિયાના ખર્ચે ગટર બનાવી હોય છતાં રોડ ઉપર ગંદા પાણી વહેતા હોય। ખાડિયા વિસ્તાર ભરવાડવાસ કોળીવાસ વિસ્તારની મહિલાઓ મામલતદાર કચેરીએ રજૂઆત કરવા પહોંચી। તેમના દ્વારા ઉગ્ર ભાષામાં રજૂઆત કરવામાં આવી અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી આ અંગે અવારનવાર લખતર ગ્રામ પંચાયત, લખતર તાલુકા પંચાયત, મામલતદાર કચેરી સહિત અનેક જગ્યાએ ઉગ્ર ભાષામાં રજૂઆત કરે છે। તેમ છતાં તેમની વાત કોઈ સાંભળવા તૈયાર નથી અને તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। તેમના બાળકો અવારનવાર ગટરમાં પડે છે, તેમના હાથ પગ પણ ભાંગી ગયા છે અને હાલમાં ભાંગી ગયેલા છે। તેમ છતાં તેમની પરિસ્થિતિનું કોઈ ધ્યાન આપતું નથી અને તેમને એવું લાગી રહ્યું છે કે તેમનો વિસ્તાર જાણે કે પાકિસ્તાનમાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તેમના વિસ્તાર તરફ કોઈ ધ્યાન આપતું નથી। આમ જણાવી તેમના દ્વારા ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આ વિસ્તારની આશરે 15થી વધારે મહિલાઓ લખતર મામલતદાર કચેરી પહોંચી હતી અને તેમના દ્વારા નાયબ મામલતદાર જયદીપસિંહ પરમારને ઉગ્ર ભાષામાં રજૂઆત કરવામાં આવી હતી અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તાત્કાલિક તેમના વિસ્તારની અંદર જે રોડ રસ્તા પર પાણી વહી રહ્યા છે અને જે કાદવ કીચડનું સામ્રાજ્ય છે તેને દૂર કરવા તેમના દ્વારા માંગ કરવામાં આવી હતી। અમારે ખાડિયા શેરીમાં પગ મૂકે એવું નથી, નાના છોકરાએ રમી શકે નહીં, નો ગઢા માવતર કોઈ હાલી શકે કે કોઈ આવવામાં તકલીફ પડે ને જવામાં તકલીફ પડે। આખો ખાડિયો શેરી એવો છે કે પગ મૂકવામાં પણ તકલીફ પડે। છોકરા નો બહાર જઈએ કે ગઢું માવતર પડી જાય હાલતા, કોઈ તકલીફ વાળા હોય એ પણ હાલતા પડી જાય। કોઈ પણ વિસ્તારમાં કોઈ સારું વ્યક્તિને નીકળવું હોય તો વિચાર કરે, નાનું મોટું છોકરું નીકળી શકતું નથી। 5 મહેમાન સારા ન આવી શકે, કારણ કે આવે તો જોઈ નથી કે આમાં કેમ પગ ફેંકવામાં આવે એવું છે। તકલીફ તો અને બીમારી તો એટલી છે કે એની કોઈ સીમા નહીં। ઘરે ઘરે છોકરા બીમાર છે, ઘરે ઘરે છોકરા બીમાર, મચ્છરનો ત્રાસ છે, કોઈ સભ્ય નેતા કોઈ તમે આ અંગે કઈ જગ્યાએ તમારો ઘણી જગ્યાએ બધા બૈરા 5 થી 6 વખત અહીંયા આવી ગયા, ફોન કરો ઉપાડતા ન ફોન અમારા મામલતદારે અમારા ફોન ઉપાડતા આવે છે। તમારી પાસે કોણ કોણ આવે? કામ કરતા બધા આવે છે, આવે બધાય અમને પગે લાગે, એકદમ ઈ પગે લાગે ને અમાર 5 વેરા પગે લાગવું પડે। ટોટલ શેરીઓ હારી છે, ફક્ત ખાડિયા શેરી એક જ આવી કહેવામાં આવે લખતર તાલુકા નીચેથી ને ગંદકી છે। હવે દાખલા તરીકે આપણે રજૂઆત કરી, હવે આપણને મેની જે કોઈ કામગીરી નહીં કરે તો તમે શું કરશો? આગળ કાર્યવાહી કરશો। હવે અમે કંટાળી ગયા, શું કરવી એ બધું આમને નિર્ણય લેવો પડે। અમે કોઈનો વિરોધ નથી કરતા, અમે બસ અમારી માંગ કરવી છે કે અમારી એક જ શેરી આવી કેમ, એનું કારણ શું? ટોટલ શેરી સારી, બધી જગ્યા ચોખ્ખી, ફક્ત ખાડિયા શેરી એક જ કેમ આવી જ્યાં ગંદકી ગટર એટલી ખરાબ, કોઈ વાળવા વાળું ન આવે, હાવ એટલે હાવ એકદમ તમે જોવો તો તમે પોતે આગળ ન આવી શકો, તમે જોઈને જતા રહો અને છોકરા એટલા ગમે આગળ હાલતા ચાલતા બીમાર પડી જાય એની કોઈ સીમા નહીં એવું છે।